ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના અવસરે જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ મહોત્સવ અંતર્ગત શરૂ થયેલી ગૌરવ યાત્રા દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવતા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિને જનજાતિ ગૌરવ વર્ષ ઉત્સવ અંતર્ગત તારીખ 7 થી 13 નવેમ્બર 2025 દરમિયાન જનજાતીય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જનજાતીય ગૌરવ યાત્રા કાર્યક્રમ ગુજરાત રાજ્યના આદિજાતિ અને નાગરિક પુરવઠા વિભાગ મંત્રી પીસી બ્રંડા અને રથયાત્રાનું સિંગવડમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર લીમખેડા, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, પૂર્વ ધારાસભ્ય વિછયાભાઈ ભુરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર સહિત અન્ય પદાધિકારીઓ તેમજ મહાનુભાવો સહભાગી બન્યા હતા। બિરસા મુંડા આદિવાસી દેશભક્ત, જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલ અને ભગવાન બિરસા મુંડાએ આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓમાં જાગૃતતા લાવી આદિવાસીના હક અને અધિકારો વિશે જાગૃતતા ફેલાવી અને આપણી આઝાદી માટે અંગ્રેજો સામે પોતાના સાથીઓ સાથે લડત આપી શહીદી વહોરી હતી અને બિરસા મુંડાએ લોકોની હિતના કાર્ય કરી પરિણામલક્ષી પગલાં લીધા, જેથી ભગવાન બિરસા મુંડાની યાદમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ ઉજવવાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી છે। ત્યારે સિંગવડ તાલુકામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, કાર્યકરો, આગેવાનો, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઢોલ, નગારા, નૃત્ય, લોકગીતની ગુંજ વચ્ચે સમગ્ર સિંગવડ વિસ્તાર ગૌરવ અને ઉત્સાહથી ઝળહળી ઉઠ્યું। આ યાત્રા આદિજાતિ સમાજના પરંપરા, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમના સંદેશને જન સુધી પહોંચી એકતા ભાવ જાગે તે માટે આ યાત્રા તમામ વિસ્તારોમાં ફેરવવામાં આવે છે। રિપોર્ટર સુનિલ કુમાર, એચ ડામોર, સિંગવડ, દાહોદ।